મિત્રો, આપણે સાદા વર્તમાનકાળ, ટુ બી, ટુ હેવ નામનું બહુવચન, અનિયમિત બહુવચન બધું શીખી ગયા. હવે જે આપણે શીખવાનું છે તે ઘણું અગત્યનું છે. ને હવેના 2 ચેપ્ટર જે છે તે પ્રાથમિકના છે. ત્યાર પછી આપણે માધ્યમિકમાં પ્રવેશ કરવાનો છે અને પછી આપણે ઉચ્ચતર માધ્યમિકમાં, એવું છે. હવે જે નવું ચેપ્ટર છે તેને આજ્ઞાત વાક્ય કહેવામાં આવે છે. આજ્ઞાત વાક્ય કેવી રીતે બને ઇંગ્લિશમાં? આજ્ઞાત વાક્ય એટલે શું એ આપણે 1-2 મિનિટ પછી જોઈએ. સૌથી પહેલાં તમને વાક્યની વ્યાખ્યા ખબર છે. પહેલો દિવસ આપણો કે શબ્દોને ભેગા કરો અને અર્થ સમજાય તો વાક્ય. હવે વાક્યમાં 4 પ્રકાર છે. સાદું વાક્ય, મારું નામ રાજેન્દ્ર છે, સાદું વાક્ય. તમારું નામ શું છે આવું જ્યારે આપણે કોઈને પૂછીએ છીએ, પ્રશ્નાર્થ વાક્ય. આહા, કેવું સુંદર વાતાવરણ છે. જ્યારે કોઈ અચાનક દુઃખ કે અચાનક આનંદ વ્યક્ત કરીએ છીએ ત્યારે આપણે ઉદ્ગાર વાક્ય બોલીએ છીએ, એને ઉદ્ગાર વાક્ય કહેવામાં આવે. અને જ્યારે આપણે કોઈકને પાસે કંઈ કામ કરાવવું હોય ત્યારે આપણે જે વાક્ય બોલીએ છીએ તેને આપણે આજ્ઞાત વાક્ય કહીએ છીએ. આજ્ઞાત વાક્ય એટલે જે વાક્યમાં હુકમ, વિનંતી અથવા સૂચના 3માંથી એકનો અર્થ સમાયો હોય. હવે સૌથી પહેલાં વાક્યના પ્રકારનો ઇંગ્લિશ સમજી લો. સાદું વાક્ય એટલે સિમ્પલ સેન્ટેન્સ. પ્રશ્નાર્થ વાક્ય એટલે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઉદ્ગાર વાક્ય એટલે એક્સક્લેમેટરી સેન્ટેન્સ. પણ અંગ્રેજી ભાષામાં આજ્ઞાત વાક્યને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવામાં આવતું નથી. આજ્ઞાત વાક્યને ઇમ્પેરેટિવ મૂડ કહેવામાં આવે છે. કેમ? કારણ કે વ્યક્તિ જ્યારે આજ્ઞાત વાક્ય બોલે છે ત્યારે એની મનોદશાના આધારે બોલે છે વાક્ય. દાખલા તરીકે કોઈ તમને સવારે તમારા ઘરનું એક વાક્ય, હું બધાના ઘરે આ વસ્તુ બને છે, ના થતું હોય તો મને કહેજો કે આવું નથી બનતું. તમારું શું નામ છે? રમેશ. અચ્છા, હવે દાખલા તરીકે તમને સવારે મમ્મી પહેલી ઉઠાડે સ્કૂલે જવા માટે, ત્યારે મમ્મી પહેલું વાક્ય મમ્મીને શું હોય છે? રમેશ ઉઠ બેટા. આજ્ઞાત વાક્ય થયું. રમેશભાઈ ઉઠતા નથી. પછી 5 મિનિટ જાય એટલે મમ્મીનો ટોન થોડોક બદલાય. રમેશ ઉઠ બેટા જે પહેલાં બોલી ગયા એમાં રમેશ પર પાછો મેં પર ભાર. રમેશ ઉઠ બેટા, એ મેં પર ભાર આવ્યો એટલે એનો મૂડ બદલાયો. રમેશ ઉઠ બેટા એટલે થોડુંક અંદરથી અકળામણ. રમેશભાઈ હજી હલતા નથી. પછી મમ્મીનો ટોન વધારે થોડોક બદલાય છે. ભાઈ રમેશ ઉઠની દીકરા. રમેશભાઈ હલતા નથી. પછી મમ્મીનું પેલું સિંગમમાં કહે તેમ આતામાજી છટકેલ એટલે મમ્મી એમ કહે, એ રમેશિયા ઉઠ. ત્યારે રમેશભાઈ ઉઠીને ઊભા થાય. આવું બને ક્યાંથી બનતું? હા, એટલે ક્યાંય બદલાયો ટોન, બધો મૂડના આધારે બદલાયો. એટલે આ જે મૂડના આધારે વાક્ય બોલાય છે તેને અંગ્રેજીમાં આજ્ઞાત વાક્યને ઇમ્પેરેટિવ મૂડ કહેવામાં આવે છે. આજ્ઞાત વાક્ય કોને કહેવામાં આવે? એકદમ વ્યાખ્યા આપી કે જે વાક્યમાં હુકમ, વિનંતી અથવા સૂચના 3માંથી એકનો અર્થ સમાયો હોય. 3માંથી કોઈ પણ 2 સાથે વિકસિત નથી. દાખલા તરીકે મારે આપને એમ કહેવું છે કે મહેશભાઈ પેલું બારણું બંધ કર દીકરા. હવે જો હું 3 રીતે બોલી શકું છું. મહેશ બારણું બંધ કર. શું થયું? આ વિનંતી થઈ કે નહીં? હા, આ વિનંતી નથી, આ તો હુકમ થયો. બરાબર છે તમારી વાત, આ હુકમ છે. પણ જો હું એમ કહું કે મહેશ બારણું બંધ કર, આ શું થયું? તો એ સૂચના થઈ. પણ જો હું એમ કહું કે મહેશ બારણું બંધ કર ને બેટા, આ બેટા શબ્દ પર જે બોલીનો ભાર આપ્યો હોય વિનંતી થઈ ગઈ. અથવા એમ કહું મહેશ જરા બારણું બંધ કરીને દીકરા. આપણે ગુજરાતીમાં વિનંતી માટે જરા શબ્દ બોલીએ છીએ. તમે ટ્રેનમાં મુસાફરી કરતા હશો ત્યારે જોતા હશો, એક સીટ પર એક વ્યક્તિ બેઠી હોય ત્યારે સિંગલ સીટ હોય
અને તમારે બેસવું હોય ગરદી હોય તો તમે એને વિનંતી કરો કે ભાઈ જરા, તો પેલા ભાઈ જરાક પગ આમ કરીને તમને બેસવા દે. પણ જો તમે એમ કહો એ ભાઈ મને બેસવા દે, તો તમને એમ કે આગળ જાઓ. એટલે આજ્ઞાત વાક્ય બહુ અગત્યની વાક્ય છે. અને જેને આજ્ઞાત વાક્ય બરાબર બોલતા આવડે એને કોઈ પર્સનાલિટી ડેવલપમેન્ટના ક્લાસમાં જવાની જરૂર નથી, કારણ કે એને ખબર છે ક્યારે શું બોલવું. હવે આજ્ઞાત વાક્યની વ્યાખ્યા તમે સમજી ગયા. આજ્ઞાત વાક્યનું ઇંગ્લિશ કેવી રીતે કરવાનું છે? જે કોઈ આજ્ઞાત વાક્યનું ઇંગ્લિશ કરવાનું છે તેમાં ક્રિયાપદ સૌથી પહેલાં શોધવાનું છે. દાખલા તરીકે બારણું બંધ કર, આ વાક્ય મેં કોને કીધું? કોઈને કીધું નથી, ઉદ્દેશ્ય નથી કીધું, તમને બધાને કીધું બારણું બંધ કરો. તો શટ ધ ડોર, બંધ કરવું એ ક્રિયાપદ છે, એટલે ક્રિયાપદનું મૂળ રૂપ પહેલાં મૂકવાનું છે. શટ, શું બંધ કરવાનું છે? ડોર. તો શટ ધ ડોર એ કર્મ મૂકી દેવાનું છે, એટલે એ થઈ ગયું. પણ જો હું કોઈને ઉદ્દેશીને આમ કહું કે સરલાબેન બારણું બંધ કરો, તો મારે પહેલું નામ સરલાબેનનું બોલવું પડે. સરલાબેન શટ ધ ડોર, હુકમ કરવો હોય તો સરલાબેન બારણું બંધ કરો. આ મારો ગુજરાતીમાં ટોન વિનંતીનો છે. હું જરા નથી બોલ્યો, મહેરબાની કંઈ નથી બોલ્યો, બેટા નથી બોલ્યો, પણ મારો ટોન બદલાઈ ગયો ને ટોન બદલાઈ ગયો એટલે વિનંતી ગઈ. એટલે અંગ્રેજીમાં શું બોલવું પડશે? સરલાબેન પ્લીઝ શટ ધ ડોર. એટલે જ્યારે વિનંતી કરી ત્યારે પ્લીઝનો શબ્દ ઉપયોગ કરવાનો છે. જેને આજ્ઞા કરો છો તેનું નામ પહેલાં, પછી વિનંતી હોય તો પ્લીઝ, પછી ક્રિયાપદનું મૂળરૂપ અને પછી કર્મ. હવે જો આજ્ઞાત વાક્ય નકાર હોય, નકાર બોલવું હોય, તમે કદાચ ઘરેથી મિત્રો સાથે બહાર પ્રવાસે ઉભરાટ કે આમ તેમ જવાના હો અને પપ્પાને એમ કહો કે અમે સ્કૂટર પર જઈએ. પપ્પા તમને એમ કહે કે બેટા સ્કૂટર ફાસ્ટ ચલાવતો નહીં. તમે કહો સારું પપ્પા, ચોક્કસ. હવે આજે પપ્પા ગુજરાતીમાં લાગણી વ્યક્ત કરે છે, એ અમેરિકા રહેતા વિદ્યાર્થીને એના પપ્પા ઇંગ્લિશમાં લાગણી વ્યક્ત કરે છે. એટલે એમ કે પ્લીઝ ડોન્ટ ડ્રાઈવ સ્કૂટર ફાસ્ટ. એ બેટા નથી બોલતા, પ્લીઝ બોલે બેટાજી, પ્લીઝ ડોન્ટ ડ્રાઈવ સ્કૂટર ફાસ્ટ. તો શું થયું? નકારમાં પણ વિનંતી છે, અને એ વિનંતી માટે પ્લીઝ પહેલાં, પછી ડુ નોટ કે ડોન્ટ અને ક્રિયાપદનું મૂળરૂપ. જો નકારમાં વિનંતી વગર વાત થઈ હોય, સિગરેટ પીશો નહીં. હવે તમે શું કરો? પીવું એટલે ડ્રિંક, તો ડોન્ટ ડ્રિંક સિગરેટ એવું નહીં બોલાય. ડોન્ટ સ્મોક, કારણ સિગરેટ પીવી આખું એક ક્રિયાપદ છે. ડોન્ટ સ્મોક આવી રીતે બોલવાનું છે. એટલું બોલ્યા એટલે થઈ ગયું. પણ જો તમે કોઈને ડોન્ટ સ્મોક કહી શકતા નથી અને કોઈને બાજુવાળા કોઈ અજાણ માણસને તમારે કેવું છે કે સિગરેટ નહીં પીવો પ્રવાસમાં, એમ કે તમે મને કોણ કહેવાળા? એટલે તમારે એને વિનંતીપૂર્વક કહેવું પડે. અને તે પણ તમે એમ કહો કે પ્લીઝ ડોન્ટ સ્મોક, તો એને કદાચ એમ લાગે કે તમે કોણ મને ના કહેવાળા. એટલે એને હકારમાં આજ્ઞા કરીને નકાર અર્થ આપવો પડે. તો એના માટે શું કહેવાય? વિલ યુ પ્લીઝ સ્ટોપ, વિલ યુ પ્લીઝ સ્ટોપ સ્મોકિંગ સર. સર, તમે એને સર કહીને આવું પૂછો એટલે પેલા માણસના મોઢામાંથી યસ નીકળી જ જાય, ઓકે એમ જ નીકળી જાય. કારણ કે માણસને સમાનવાળું હોય છે. એટલે આજ્ઞાત વાક્ય બોલતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે. તમારે આજ્ઞાત વાક્યની પ્રેક્ટિસ કરવા માટે પાઠમાળામાં જે આજ્ઞાત વાક્યની એક્સરસાઇઝ આપી તો કરવાની જ છે, પણ સાથે સાથે ઘરના 50-60 વાક્ય આજ્ઞાત વાક્ય કરવાના. અને જ્યાં સમજણ નહીં પડે ત્યાં તમારે પાછો મને ઈમેલ કરવાનો જ છે. એ તમારી મારી મિત્રતા પાકી છે. તમે ગમે ત્યાં હો મને ઈમેલ કરો, હું તમને ઈમેલનો જવાબ આપીશ. આપણે એક નવું ચેપ્ટર લઈએ જ, આર્ટિકલ. આર્ટિકલ એક અંગ્રેજી ભાષામાં એવું ચેપ્ટર છે કે જે અન્ય કોઈ ભાષામાં આવતું નથી. આજ્ઞાત વાક્ય, સાદો વર્તમાનકાળ, ટુ બી, ટુ હેવ, નામ, સર્વનામ, આ દરેકે દરેક ભાષામાં આવે. પણ આર્ટિકલ એક એવું ચેપ્ટર છે કે જે ફક્ત ને ફક્ત અંગ્રેજી ભાષામાં જ આવે છે. આર્ટિકલની કોઈ વ્યાખ્યા નથી. અંગ્રેજી ભાષામાં 3 આર્ટિકલ છે, એ, એન અને ધ. આર્ટિકલ કોને લાગે? કોઈ પણ નામને ના, એવું નથી, કોઈ પણ નામને લાગતો નથી. આર્ટિકલ ફક્ત જાતિવાચક નામને જ લાગે છે, અથવા એ જાતિવાચક નામને જે કોઈ વિશેષણ લાગ્યું હોય તેને લાગે. દાખલા તરીકે રમેશ ઇઝ એ બોય. બોય શબ્દ જાતિવાચક નામ છે
અને બોયનો પહેલો અક્ષર વ્યંજન છે, એ એક વચન છે, માટે આર્ટિકલ એ લાગ્યો. એટલે નિયમ શું થવાનો કે જો જાતિવાચક નામનો પહેલો અક્ષર વ્યંજન હોય અને એ જાતિવાચક નામ એક વચનમાં હોય તો એનો આગળ આર્ટિકલ એ લગાડવાનો. પણ જો જાતિવાચક નામનો પહેલો અક્ષર સ્વર હોય અને એક વચનમાં હોય તો આર્ટિકલ એન લગાવવાનો છે. અથવા વિશેષણ, રમેશ ઇઝ એ બોય, પણ રમેશ પ્રમાણિક છોકરો છે, મારે એવું બોલવું છે, તો રમેશ ઇઝ એન ઓનેસ્ટ બોય. હવે અહીંયા એન ઓનેસ્ટ બોય કેમ બોલાય છે કે ઓનેસ્ટનો સ્પેલિંગ છે HONEST, પણ ઉચ્ચાર એનો ઓનેસ્ટ થાય, હોનેસ્ટ થતો નથી. તો જે ઉચ્ચાર થાય તે પ્રમાણે આર્ટિકલ મૂકવાનો છે. એટલે ઉચ્ચાર સ્વરનો છે માટે એન લગાવવાનો છે. જ્યારે જાતિવાચક નામ પહેલો અક્ષર સ્વર હોય કે વ્યંજન હોય, બહુવચનમાં હોય, બોયઝ, ગર્લ્સ, મેન, વિમેન, કાઉસ, હોર્સીસ, તો આર્ટિકલ ધ લગાવવાનો છે. ને આર્ટિકલ ધ લાગે ત્યારે એનો પહેલો અક્ષર, જે જાતિવાચક નામને આર્ટિકલ ધ લાગે છે એનો પહેલો અક્ષર સ્વર હોય તો ઉચ્ચાર ધી કરવાનો છે, પહેલો અક્ષર વ્યંજન હોય તો ઉચ્ચાર ધ કરવાનો છે. અને નદી, નાળા, પર્વત, સમુદ્ર એને આર્ટિકલ ધ લાગે, એટલું ખાસ યાદ રાખવાનું. કોઈ પણ ધાર્મિક પુસ્તકના આર્ટિકલ ધ લાગે. કોઈ એક વ્યક્તિની એક વચનમાં વાત કરી ગયા હોઈએ, એની વાત બીજી વખત કરી હોય એની એ જ વ્યક્તિની. રમેશ ઇઝ એન ઓનેસ્ટ બોય, રમેશ પ્રમાણિક છોકરો છે. મારે એનો બીજો ગુણ બોલવો છે કે છોકરો ઉદાર પણ છે, તો પાછું રમેશ ઇઝ જનરસ બોય એવું બોલવાનું નથી. રમેશ ઇઝ એન ઓનેસ્ટ બોય, ધ બોય ઇઝ જનરસ ઓલ્સો, ધ બોય ઇઝ જનરસ ઓલ્સો. તો આગળ ધ લખવાનું, ભલે એક વચનમાં છે. એટલે એકની એક વ્યક્તિની વાત કરી ગયા ફરી કરવું હોય તો તમારે આર્ટિકલ ધ લગાડવાનો. નદી, નાળા, પર્વત, સમુદ્ર, આર્ટિકલ ધ. કોઈનો સર્વોત્તમ ગુણ બતાવવો હોય, સુપરલેટિવ ડિગ્રી, તો આર્ટિકલ ધ લગાવવાનો છે. દાખલા તરીકે ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ કન્ટ્રી, ભારત સર્વોત્તમ દેશ છે. ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ કન્ટ્રી. સુરત ઇઝ ધી રિચેસ્ટ સિટી ઓફ ગુજરાત, સુરત ઇઝ ધ રિચેસ્ટ સિટી ઓફ ગુજરાત. આ વસ્તુ ખ્યાલ રાખવાની છે. આવી રીતે તમારે આર્ટિકલની પ્રેક્ટિસ કરવાની છે. આજ્ઞાત વાક્ય, આર્ટિકલ વાક્ય તમે સમજ્યા. હવે જે તમે પ્રવેશ કરો છો એ માધ્યમિકમાં, અને બરાબર ધ્યાન રાખજો, વિભક્તિ. એટલે ફરી પાછા તમને જેમ પેલા ટુ હેવમાં વાક્ય લખાયેલા તેમ તમારે 3 વાક્ય લખવાના છે. રમેશ અંગ્રેજી ભણે છે, લખ્યું. રમેશને અંગ્રેજી ગમે છે, બીજું વાક્ય. રમેશને અંગ્રેજી ગમે છે. રમેશ મહેશને ભણાવે છે, ત્રીજું વાક્ય. અને ચોથું વાક્ય લખો, રમેશના પિતા મારા મિત્ર છે. આ દરેક વાક્યનું અંગ્રેજી કરો. શું થયું? પહેલા વાક્યનું અંગ્રેજી શું થયું? રમેશ લર્ન્સ ઇંગ્લિશ. બીજું વાક્યનું રમેશને અંગ્રેજી ગમે છે, તમે શું લખશો? રમેશ લાઇક્સ ઇંગ્લિશ. ત્રીજું વાક્ય રમેશ મહેશને ભણાવે છે, તો રમેશ ટીચીસ મહેશ. ચોથું વાક્ય રમેશના પિતા મારા મિત્ર છે. રમેશ પછી એપોસ્ટ્રોફી એસ આવશે. રમેશ ફાધર ઇઝ માય ફ્રેન્ડ. હવે તમે જુઓ મિત્રો કે જે બીજું વાક્ય છે કે રમેશને અંગ્રેજી ગમે છે, એ ગુજરાતી વાક્યમાં રમેશને અંગ્રેજી ગમે છે એવું છે, ને અંગ્રેજીમાં રમેશ લાઇક્સ મે ઇંગ્લિશ એવું આવે છે. તો પેલો ને ક્યાં જતો રહ્યો? સમજ પડે તમને કંઈ? હવે આ જે ને છે એ શું છે? ત્રીજા વાક્યમાં રમેશ મહેશને ભણાવે છે, એનું અંગ્રેજી કર્યું તે પણ એવું જ થયું કે રમેશ ટીચીસ મહેશ, એમાં પણ નહીં જતો રહ્યો. અને ચોથા વાક્યમાં રમેશના જે શબ્દ છે તેની જગ્યાએ એપોસ્ટ્રોફી એસ આવ્યો. તો વિભક્તિની વ્યાખ્યા શું થવાની મિત્રો? નામ કે સર્વનામને જ્યારે કોઈ પ્રત્યય લાગે, નામ અથવા સર્વનામને જ્યારે કોઈ પ્રત્યય લાગે ત્યારે તે વિભક્તિ બને.
અને આ પ્રમાણે બનતી વિભક્તિ અંગ્રેજીમાં ફક્ત 3 છે: કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ અને સંબંધક વિભક્તિ. નોમિનેટિવ કેસ, ઓબ્જેક્ટિવ કેસ અને પોઝેસિવ કેસ. હવે આ જે નોમિનેટિવ કેસ, ઓબ્જેક્ટિવ કેસ અને પોઝેસિવ કેસ એ કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ અને સંબંધક વિભક્તિ. તો કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિમાં અને કર્તા અને કર્મમાં શું ફરક છે? પહેલું વાક્ય તમે જુઓ કે રમેશ અંગ્રેજી ભણે છે. એને પૂછો ભણે છે અને ક્રિયાપદને કોણ, તો જવાબ આવે રમેશ, એટલે કર્તા મળે છે. બીજા વાક્યમાં ક્રિયાપદ ગમે છે, એને પૂછો કોણ ગમે છે, તો જવાબ નથી આવતો, કર્તા આવતો નથી. પહેલું ઇંગ્લિશ કરો છો ત્યારે કર્તા આવે જ. હુ લાઇક્સ ઇંગ્લિશ? રમેશ. તો ગુજરાતી ભાષામાં કર્તા નહીં આવે અને અંગ્રેજી ભાષામાં કર્તા આવે, કારણ કે ગુજરાતી ભાષામાં કર્તાને ને પ્રત્યે લાગ્યો છે. આ કર્તા વિભક્તિ થઈ ગઈ. આવી રીતે ધ્યાન રાખવાનું છે. સંબંધક વિભક્તિ ક્યારે બને? જ્યારે નોની નુના પ્રત્યે લાગે નામ કે સર્વનામને, ત્યારે એ સંબંધક વિભક્તિ બને છે. અને સંબંધક વિભક્તિ જ્યારે મનુષ્યના નામને લાગે, વ્યક્તિના નામને, ત્યારે નામની પાછળ એપોસ્ટ્રોફી એસ લગાવવાનો છે. પણ જો નોની નુના કોઈ નિર્જીવ વસ્તુ કે પશુ પક્ષીને લાગે તો નામની આગળ ઓફ લગાવવાનો છે. રમેશના પિતા, રમેશ એપોસ્ટ્રોફી એસ ફાધર. મીનાની બહેન, મીનાસ સિસ્ટર. મીનાનું ઘર, મીનાસ હોમ. મીનાનો ભાઈ, મીનાસ બ્રધર. મીનાના પિતા, મીનાસ ફાધર. ટેબલનો રંગ, કલર ઓફ ધ ટેબલ. ટેબલનો રંગ એટલે કલર ઓફ ધ ટેબલ. ટેબલની ઊંચાઈ, હાઇટ ઓફ ધ ટેબલ. ટેબલનું કદ, વોલ્યુમ ઓફ ધ ટેબલ. ટેબલના પાયા, લેગ્સ ઓફ ધ ટેબલ. એટલે જ્યારે નિર્જીવ વસ્તુ હોય ત્યારે ઓફ લાગે અને વ્યક્તિ હોય તો એપોસ્ટ્રોફી એસ લાગે. પણ સજીવ પશુ પક્ષી હોય ત્યારે નો નહીં લાગે તો પણ એફ લાગે. ગાયનું પૂંછડું તો ટેલ ઓફ ધ કાઉ બોલાય, કાઉસ ટેલ નહીં બોલાય, ખાસ ખ્યાલ રાખજો. પક્ષીની ચાંચ તો બીક ઓફ ધી બર્ડ બોલાય, બર્ડ્સ બીક નહીં બોલાય, ખાસ ખ્યાલ રાખજો. એટલે આ પ્રમાણે તમારે વિભક્તિનું ચેપ્ટર કરવાનું છે. સમજણ પડવી કદાચ તકલીફ પડે, કારણ કે આ તો બહુ થોડા સમયમાં સમજાવ્યું છે. સમજણ પડી તકલીફ પડે, ઈમેલ કરી શકો છો ફરી એકની એક વાત. અને હવે જે આ તબક્કામાં સમજાવવાનું છે તે છેલ્લું ચેપ્ટર કૃદંત. તો શું છે કૃદંત? એ અંગ્રેજી ભાષાની કરોડરજ્જુ છે મિત્રો. જો કૃદંત તમને બરાબર નહીં આવડ્યું તો તમારે સમજવાનું કે તમને આગળ ઘણી તકલીફ પડશે. કૃદંત કોને કહે? વાક્યમાં જે શબ્દ અધૂરી ક્રિયા દર્શાવે, વાક્યમાં જે શબ્દ અધૂરી ક્રિયા દર્શાવે તેને કૃદંત કહેવામાં આવે છે. નિયમ ખાસ યાદ રાખજો. વ્યાખ્યા. હવે અધૂરી ક્રિયા એટલે શું? દાખલા તરીકે અત્યારે હું અંગ્રેજી ભણાવું છું, તો હું અંગ્રેજી ભણાવું છું, વાક્યમાં એક જ ક્રિયાપદ છે, ભણાવું છું. હું કરતા છું ને અંગ્રેજી ક્રિયાપદ કર્મ છે. પણ હું અંગ્રેજી ભણાવતા ફોન કરું છું. હું અંગ્રેજી ભણાવતા ટીવી જોઉં છું. હવે આમાં ક્રિયાપદ કેવું થયું? જોઉં છું, હું કરતા, શું જોઉં છું, કોણ જોવે છે? હું. શું જુઓ છો? ટીવી. ક્યારે? અંગ્રેજી ભણાવતા. શું ભણાવતા? અંગ્રેજી. તો ભણાવતા શબ્દ એ કૃદંત કહેવાય. કૃદંતના 2 પ્રકાર છે, વર્તમાન કૃદંત અને ભૂત કૃદંત. પ્રાથમિક તબક્કામાં આમ તો કૃદંતના 3 પ્રકાર: વર્તમાન કૃદંત, ભૂત કૃદંત અને પૂર્ણ કૃદંત, એટલે કે પરફેક્ટ પાર્ટિસિપલ. એ થોડું એડવાન્સ છે, આપણે પછી જોઈશું. પણ વર્તમાન કૃદંત કોને કહે? વાક્યમાં જે શબ્દ અધૂરી ક્રિયા બતાવે અને તે વર્તમાન કાળમાં થતી હોય તો તે વર્તમાન કૃદંત. વર્તમાન કૃદંતને ઓળખવા માટે ગુજરાતી ભાષામાં શું યાદ રાખવાનું દીકરાઓ? કે ગુજરાતીમાં જે કોઈ ક્રિયાપદને તોતી તૂતા પ્રત્યે લાગેલો હોય, તોતી તૂતા, તો તમારે સમજવાનું છે કે આ વર્તમાન કૃદંતનું ક્રિયાપદ છે. કૃદંતનું વાક્ય ક્યારે બને? કે તોતી તૂતા લાગેલા પ્રત્યય સાથે બીજું ક્રિયાપદ હોવું જોઈએ. ફક્ત એકલું તોતી તૂતા લાગેલું હોય અને બીજું ક્રિયાપદ નહીં હોય તો વાક્યનું કૃદંત નથી બનતું. દાખલા તરીકે હું ભણાવતા ટીવી જોઉં છું, તો એ કૃદંતનું વાક્ય છે. પણ હું
10 વર્ષ પહેલાં અંગ્રેજી ભણાવતો, બીજું કોઈ ક્રિયાપદ નથી. અહીંયા ભણાવ સાથે તો લાગ્યું છે પણ એ કૃદંત નથી. આ અંગ્રેજી ગ્રામરમાં યુઝ ટુનું ચેપ્ટર થઈ જાય છે. આ યુઝ ટુ ટીચ ઇંગ્લિશ બિફોર 10 years, આટલો ખ્યાલ રાખજો. હવે કૃદંતના વાક્યનું અંગ્રેજી કરવું છે તો નિયમ શું છે કે વર્તમાન કૃદંતવાળા વાક્યનું અંગ્રેજી કરવું હોય તો જે ક્રિયાપદને તોતી તૂતા લાગ્યું છે તે ક્રિયાપદનું અંગ્રેજી ક્રિયાપદ શોધીને તેને આઈએનજી લગાડવાનો છે. આઈએનજી લગાડવાના 2 નિયમ છે. ક્રિયાપદને છેડે ઈ હોય તો ઈ કાઢી નાખો અને આઈએનજી લગાડો. ક્રિયાપદને છેડે વ્યંજન હોય અને વ્યંજનની આગળ એક જ સ્વર હોય તો વ્યંજન બેવડાવો અને આઈએનજી લગાડો. દાખલા તરીકે પૂર્વીબેન અટકતા અટકતા બોલે છે. હવે અહીંયા અટકતા અટકતા બોલે છે, હું ગુજરાતી બોલું છું એટલે પૂર્વી સ્પીક્સ સ્ટોપિંગ, STOP, સ્ટોપ એટલે અટકવું, અને પી છેલ્લો વ્યંજન છે, આગળ એક સ્વર છે એટલે પૂર્વી સ્પીક સ્ટોપિંગ. એટલે પણ જો પૂર્વી તોતલું બોલે છે એવું હોય તો એ કૃદંત વાક્ય નથી, તો એ બોલે છે એના અર્થમાં વિશેષણ કે ક્રિયા વિશેષણ થઈ ગઈ છે, એટલે તેમાં આઈએનજી લાગતું નથી. ભૂતકૃદંત કોને કહે? વાક્યમાં જે શબ્દ અધૂરી ક્રિયા બતાવે અને ભૂતકાળમાં થયેલી હોય તો એ ભૂતકૃદંત. પણ દીકરાઓ, ભૂતકાળમાં કોઈ ક્રિયા અધૂરી હોતી નથી, એટલું ખાસ ખ્યાલ રાખજો. એટલે ભૂતકૃદંત હંમેશા વિશેષણનું કામ કરે છે. દાખલા તરીકે આપણે ધોયેલા કપડાં પહેરીએ છીએ તો આપણે કપડાં પહેરીએ છીએ પૂર્ણ વાક્ય. ધોયેલા કપડાં એ કપડાના અર્થમાં વિશેષણ છે, વધારો કરે છે, માટે ધોયેલા એ કૃદંત હોવા છતાં એ વિશેષણનું કામ કરે છે. પણ એલો એલી લાગે ક્રિયાપદને જ્યારે એલો એલી એલું એલા એવા પ્રત્યે લાગે ત્યારે ભૂતકૃદંત બને છે. ભૂતકૃદંત બનાવવાના નિયમ શું છે કે જે ક્રિયાપદને એલો એલી એલું એલા લાગ્યું છે એનું અંગ્રેજી કરતી વખતે એને ઈડી લગાડવાના છે. ઈડી લગાડવા માટે 3 નિયમ છે. ક્રિયાપદને છેડે ઈ હોય તો ડી લગાડો. ક્રિયાપદને છેડે વ્યંજન હોય, વ્યંજનની આગળ એક જ સ્વર હોય તો વ્યંજન બેવડાવો અને ઈડી લગાડો. પણ જો ક્રિયાપદની છેડે વાય હોય અને વાયની આગળ વ્યંજન હોય તો વાયનો આય કરીને ઈડી લગાડો. આ સામાન્ય રીતે ઈડી લગાડવાના નિયમ. પણ મોટે ભાગના ક્રિયાપદ મિત્રો આપણા જેવા છે. આપણા જેવા એટલે કેવા નથી ખબર પડતી? આપણા જેવા એટલે અનિયમિત, એટલે આપણે એને યાદ રાખવા પડે. એ યાદ રાખવા માટે તમારી જે આ પાઠમાળા છે, આ પાઠમાળાના પેજ નંબર 64 તે પેજ નંબર 79માં 7 ટેબલ આપેલા છે. આ 7 ટેબલના રૂપ તમારે દીકરા પહેલાં મોઢે કરવા પડે જ. કારણ કે આ 7 ટેબલના જે ક્રિયાપદો છે એ જીવનમાં મહત્ત્વના ઉપયોગી ક્રિયાપદો છે જે વારંવાર બોલવામાં આવે છે. અને તમારે દરેક વાક્ય લખો, દરેક એક્સરસાઇઝ કરો ત્યારે કોણ બોલે, ક્યારે બોલે, શા માટે બોલે એ તમામ વિચાર કરવાનો છે. દરેક ક્રિયાપદનો ગર્ભિત અર્થ પણ શોધવાનો છે. દાખલા તરીકે પ્રાર્થના કરે છે અને ભજે છે, બેમાં શું ફરક છે એ તમારે સમજવાનું છે. પ્રાર્થના એ ક્રિયા છે, ભજવું એ પ્રક્રિયા છે. શિક્ષકને સવાલ પૂછવાના, શિક્ષક ના પાડે તો વિનંતી ફરી ફરીને કરવાની, તમારે પણ શોધવાના. એટલે આ રીતે તમારે કૃદંત વાક્ય કરવાના છે. એટલે અહીંયા આપણા 3 મહત્ત્વના ચેપ્ટરો પૂરા થયા.